આમ તો કાકા લોકેશન સારું નહીં હે લોકેશન સારું હે લોકેશન એટલે જગ્યા જગ્યા તો ભાઈ હારી છે પણ ક્યાંની છે આ અલા એ ભૂરખા હા કોણ કેમ લાવ્યો તું તો શૂટિંગ કરવા અલા વાતા ભૂત બીજું રહેતું છે તો ભૂઈ નહીં જવા દે અમને અલ્યા બકરા કાકા ભૂતથી ના બીવાનું હોય આપણે ખાલી સીન લઈને શૂટિંગ કરીને જતું જ રહેવાનું છે પાછું મેં પિક્ચરોમાં જોયું છે કે કેમેરામાં કેદ થાય છે આ ભૂતો પાછો તો થાતા કેદ થઈ જાય ને તો વાયરલ ઉતા બસ એ મૂર્ખા એ મૂર્ખા હા પછી કુવામાં પાડવા લઈને આવ્યો કુવાન નહીં પડવાનું તો જો હવે તમે બે જણા હાચવી નોપડી લેજો હા. બરોબર એટલે કોણ બે તમે પેલો સિનેમા બેનો છે અલા સેતુજી પોણી છે મોય હે પોણી છે લા હું એક ડૂબકી માર દઉં મારો મારો લા કાકા એ ગોડા થઈ ગયા છો ચપ અંદર ડૂબકી મારાતી છે કૂવો છે આ તો મરી જાઓ એટલે મોય નહીં પડવાનું ના પડવાનું હોય હા આ તો મજાક છે કોઈ હા ભાઈ જે કોમે આવે છે કરો હળો ને લોકેશન સારું આવશે જો કાકા હા તમને હું કહી દઉં આપણે ચોર પોલીસનો વિડીયો બનાવવાનો છે બરોબર હા ચોર પોલીસનો વિડીયો બનાવવાનો છે હા. આપણે પેલા સોમા કાકા હતા ને હા. ઈવન લુગડા પહેરવા તૈયાર કરવા મળ્યા હા હા આજે તૈયાર થઈને આવે ને આપણે ચોર પોલીસનું શૂટિંગ લેવાનું છે બરોબર હા એટલે એરા પોલીસ અને તમે ચોર મારે ચો દેવાનું હોવે એટલે મારે હંતાવાનું છો અંતાનો ઓઈડિંગ બરોબર અને સોમા કાકા હશે તો અહીંથી પોલીસ તરીકે ગોતવા આવશે હા. ગોતીને ઓઈડિંગ જાય ને એટલે એરા ઓય જાય તમારે પેલી બાજુથી બહાર નીકળવાનું એરા પેલી બાજુથી બહાર નીકળે તમારે પાહુ ઓય જવાનું સમજી ગયો સમજી ગયા અને આમ ચોર પોલીસની આમ ભાગમ ભાગી થતી હોય ને એ રીતનું લેવાનું ખાલી એક જ સીન છે કે તારા બાપાને ચોર બનાવે ખરેખર જેવો મોણા હતો એવો રોલ આલ્યો એટલે એટલે તમે ચોર છો એમ ખાલી હું આમ જ ભાઈ ખાલી એમ જ ને તાર. અરે શું લાગે છે કાકા હા લુગડા થઈ રહ્યા ને કમ્પ્લીટ વાહ ભાઈ વાહ જો બકરાજી બરાબર ત્યાં તો ભાઈ પોલીસ વાળો લાગે છો ચાલ પોલીસ વાળા અને તમે તો ખાલી જોવા જ આવ્યા છો હું તો જોવા આવ્યો પણ મારે વિડીયો મને આપો તો તમે સાઈડમાં આવતા રહો. હા પણ ચાલુ તો કરો મુળા કાકા હાલ નહીં મુળા કાકા તમારો હાલ સીન નહીં હતો એટલે તમે સાઈડમાં આવતા રહો. પણ એનો સીન શું છે એનો સીન થોડી વાર રહીને હા આપણે આવતા રહો સાઈડ તો કોઈ બેસી જવું અહીંયા તો સીન આવે છે આ બાજુ આવતા રહો લે લો કાકા તમે અંદર સંતાઈ જાઓ શેની અંદર ઓળી અંદર હા ભાઈ જો આ, તમારું અહીંથી આવવાનું હા હા અને એમ કહેવાનું કે પેલો ચોર જે પૈસા ચોરીને જોતો ને આજે એને છોડવો નહીં બરાબર બરાબર અને એને ઓઈડીને ગોતવા જવાનું હા તમે અંદર જાઓ ને એટલે મારા કાકા પેલી વાતથી બહાર નીકળશે હા બરાબર એ કાકા ચાલુ કરા લા કાકા હોય તો દેખાઈ આવો તમે આ રીતના ના અંતાવાનું હોય તો અને આનો થોડું ઓછું અડો હા લસણ તો પડી જાય અંદર અંતાઈ જાઓ 4 કલાક મજૂરી થાય તમને કાઢતો બારે માથે પડી તો એટલે મારે ચો હંતાવાનું ભાઈ અંદર એ રોટી હઉ હે મુર્ખા એક કામ કર્યું હતો આ તારા બાપાને અંદર રાખો અને આપણે હલાવી અને આજુ આમ બેઠું બેહાડી દઈએ એટલે મારી નહીં રહે ફરે ના હોય એવું ના કરાય મારવાના નહીં એમને બસ હંતા રે ખારા બસ આપણે ગોચ્છે બે જણા એ મૂર્ખા હા કોમ થઈને બહાર નીકળી જવાય છે આ તો બસ તો અંદર રહો બહાર નહીં નીકળવાનું આ પોલીસ આવે પછી નીકળવાનું હાલ જરા કે છે ભાઈ ફટાફટ પટાઈ દો પછી અહીંથી જઈએ બીજે સીન પણ લેવા મારે તો બહુ તો સાઈડમાં છું તાર હા મુળા કાકા હા સાઈડમાં આવતા ચલો સ્ટાર્ટ કરો એટલે અંદર ગોતવા જવાનું હા સ્ટાર્ટ આવો સાહેબ હલો કાકા હા તમાર સાહેબ ને આવો છો કહેવાનું છે તો બીવાવાનું છે તમે ચોર છો ચોર પકડ્યા બહાર આવતા રહો એટલે ફેરથી બધી બહાર આવો તમે વાત કહું સાતુજી થોડી સમજણ પડી મને સમજતા જ. હું સમજી જો સમજી ગયા ને? સમજાવજો તમે સોર કંપની છો એમ પોલીસ થી બિયાવાનું એમ કે મારે બીક રાખવાની ભાઈ એક ચોર હોય ચોર હા એને પોલીસ ની કેવી બીક હોય દોડો બીક હોય બહુ ખૂબ બીક હોય પણ ભાઈ આપણે ખૂનબૂન નહીં કરી વિડીયો લેવાનું છે એમ? તમે ચોર છો ને પૈસા ચોરી કરીને નાહી ગયા એમ એ મૂર્ખા હા તાર બાપા કુવામાં હતાડવા છે ના એવું ના કરાય લડશે નહીં અલા એના બાપા એક જ છે ભાઈ લ્યો ને ના પાડી તમે આ પૈસા ચોરી કરીને નાહી ગયા બરાબર મૂર્ખા કેના પૈસા છે આ નકલી છે ઓવે અલા લાગે છે તો અસલી જેવી એ તો લાગે અસલી જેવી પણ છે નકલી શૂટિંગમાં લેવાની અલા મૂર્ખા હા 5 સવાલ કે બાપડા છોકરા રાજી થાય કરી
એટલે બકરાજી આ શૂટિંગમાં છે એટલે ભાઈ. આ પણ છોકરા રમે બાપડા ખુશ થાય એમાં શું લૂંટી જવા તકલીફ છે ને તમારી વાદે પછી બીજા લઈ જાય. આ તો પટે એટલે આજે લે આવી જા ભાઈ. હાલ દો, લ્યો આ પકડો. તમે આ પૈસા ચોરી કરીને નાહી ગયા બરોબર? હા. પોલીસના ભાળીને ચા દોડો ઓય. જબ્બર. હા. ઓયથી જવાનું પેલી બાજથી બહાર. આમ તો એવાય આવવાનું સીધું દોડવાનું. ઓમ થઈને ઓમ આવવાનું. તાર જોડે આવતી રહેવાનું. હા. એટલા કટકો પૂરો આપણે. હા, કટકો પૂરો. સારું સારું. જતા રહો અંદર. આ ખટેકો ડોબન ટાઈમ છે આપણે મારે તમારે ના જોવું હોય તો બે ગોમના આલીને ઘરે જતા રહો. ના ના જોવું છે આમાં તારા મૂળા કાકા શું ઘડીક ઓમ લાવે ને ઓમ લાવે આમ તો. સ્ટાર્ટ. આ જોવાનું જવાનું. થોડ અંદર. તો જમા કાકા આયા આયા બે રાઉન્ડ થઈ ગયા કોક બે રાઉન્ડ થયા ઉભા રહો. એ ચો જોડ્યો. મને માથા જબ્બર જબર લાગે ધોયા તમે એક જ વાર દોડવાનું હતું બીજી વાર ચો ઓટો માર્યો. ખોટું છે તે શું કીધું કે ઓયથી જવાનું ઓય આવવાનું ઓયથી જવાનું બે વાર આયા બાપડા હા તો બસ તો રેડી. આપણો તો કંડક્ટર કે એમ જ કરવાનું ને. ડાયરેક્ટર આઈ રહ્યું. અલા એક વખત કહેવાનું શું કહેવાય? ડાયરેક્ટર જો કાકા સીન એક નંબર આવ્યો હો. હે? મસ્ત આવ્યો. હવે આ પૈસા પાછા બેગમાં મેલ દો. લો ભાઈ. હા, કેનો સીન? હવે બીજી લોકેશને જાઉં. ઓનો સીન તો પટાવ ભાઈ. આ લોકોનો સીન હા. અમને ચો લેવાના છે સીન. નહીં લે. ના તો આમાં મેલી દો ભાઈ આ એમાં મેલ દો. આ મેલ દો. આમ તો કાકા અસલી જેવી નોટો છે ને. હા. એટલે આ મુળાજી હા વાત કહો બોલો બોલો. લો થમ્સઅપ નો બાટલો લઈ આવો કાકડા ચાલી જાય તો ચાલી જાય ને ચાલી જાય. જાઓ તો આવજો બે ત્રણ આલો વધાર. જો કે તે મારે ચો ઢગલો પડી છે જો બસ લા નોટો વાપરવાની નહીં. દુકાનવાળા નાલશો ને તો ઊંધો તમને મારશે. એવું છે અલા ભાઈ નકલી છે. લા પહેલા ખીચા ગમે માલ તેને દેજે. ખબર પડે. બસ માર ખાવા તો કોમ કરો છો તમે લોકો. હવે મૂર્ખા હવે તાર બાપાનું પટી ગયું. હવે મારું કોક કરી તમારો વિચાર. તો આ બે નું લડાઈ નું લઈ લે મુદકા. કુની આ બે જણા લડે એવું. તમારે આવશે શૂટિંગમાં? આબુ તો છે લે તો પણ પેલા કોંતીજી ગોતી રહ્યા ખબર છે ને? હા એમ તો પા બીવાય છે કોનથી સીધી હો. બીકુણ માણસ છે. કોઈ કોનતી જીતે મોને બી હતો નહીં બી હતા. ના અરે લગી મુદ્દા આવજો ફોન કરે. ફોન નહીં કરો. પણ એમાં તો ફોન કરવાનું આવે છે આમિલ દો અંદર. નહીં બી હતા તમે. પણ એ બધા મેલો તાવડો. એક સીન માં લઈ લે ભાઈ. હા હેડો તમારો એક સીન માં. કોનથી જીજો હોય એટલે ખબર પડે કે ફેર બકરોજી આયા હોય. પણ મારે તો કોંતીજી નું નામ લેવાનું વાત છે. સાચી. લેવાનું જ નહીં તમારે એનું. હા માં તો હું તો ઓછંગુ ના કરું એના તારે. તો હવે તમે બે જણા ચીજ રીતના લડશો હેડો વિચારો. એવી રીતે જ લડવાનું બકરાજી મારો છોકરો છે. એટલે ખાલી આ તો જોઈ એમ ઈ કે કેવી જ લડશે એમ એટલે બાકી હું ના લડું. પણ હું એમ કહું કે ચીજ રીતના મારી નાખશો તો મારી નાખશો. એ તો તું એક્ટિંગ કે તું કેમ અમારે કરવાનું હોય તો પૈસા મારી નાખો એવું કરો છો. બોલ હવે આમ તો મુડા કાકા પેલા તમે લડ્યા હતા ખબર હે? યાદ છે મારા કાકા અરે હોવે એ એક્ટિંગ યાદ છે હોવે. બકરા જેવું હું કરશો એવી એક્ટિંગ કરું કરજો. આ તો બહુ ખતરનાક છે ભાઈ આવું ના કર ચોક શું હોય છે? આ પાંડા જેવો છે ચોક વગાડી દે એના કરતા ખાલી પોલીસ વાળો કોક આવે ને પૂછે ને એવું કોક નોનું નોનું ગોઠવી દે એવું છે આ તો બીક લાગે છે. એક કામ કરું હા તપાસ કરું વાર પેલી એક્ટિંગ કરી જવું. ના ના મારા કાકાને ઉપાડીને ફેંકી માર્યા હતા. ના ના એવું નહીં કરવું. જોવા જ દે ખાલી તપાસ તો કરવા દે તાર કાકાને ફેર જોવું. ના મારે નહીં હો ભાઈ. આ સાહેબને પાડવા દેજે. નાસ તું આમ એ ના ના ના. લા મુળાજી મારો મગજ જેવું કોઈ નહીં ભાઈ. તમે કેસ કરાવશો આપણા ઉપર પોલીસનો. ઓ બાપા રે તો કોકે છે તુલજી. લા તમે તો માર ચુકલું મારો છે પણ સુમા કાકા ચમ મારો છો એટલે તમે? ભાઈ આ સાચી વાત છે. મારે શું છે આ જે પહેરે ને મને માતાના તરત પાવરમાં આવી જાય. હે? આ જે પહેરે ને હે? તરત પાવરમાં આવે. તમે એક્ટિંગ કરો છો હાચુકલા નહીં પોલીસ વાળા. એટલે શું કીધું? આ મને મારી ના નાખો કોમ નાખીને. એ વાત સાચી. હે? આ વર્દી પહેરે ને તરત પાવરમાં આવી જાય. આ પોલીસ ની હોય ખાધું ભાઈ ખાધું ગરમી એમાં છે બધી. ખાધું. ઘટાઈ નાખો વર્દી. એ તો ભાઈ હવે કંડક્ટર એ ભાઈ કાન લાવજે હેડજે. તમારું કોઈ સારું વિચાર હવે તમે લોકો આવા ધતિંગ કરો છો ને એમાં મને કોઈ મગજમાં નહીં આવતું. કંડક્ટર હું હા. સાઈડમાં બેઠો કરી. પાકું તમારા વિડીયોમાં આવશે ને? હા આવી જા હેડ ને. હા પાહા લેડો તમે કણ ઉભા રહો બકરાજી.
હા હા ભાઈ મને કીધું છે. હા લે ભાઈ તમે ઉભા રહો. તમે હોમેથી આવો. તમારે હોમેથી આવીને કહેવાનું કે બકરાજી મારા 3 લાખ રૂપિયા ચોરી થયા છે, તમે જો ભાડ્યા હતા એટલું કહેવાનું. એટલે એના પૈસા તારા બાપા ચોરી ગયા હે ઓવે આ ચોર છે ને એટલે ચોરી એના ઘરે થઈ ઓવે ઈયોના ઘેર ચોરી થઈને પૂછપરછ કરવા નીકળ્યા. બરોબર? એ મને શું લ્યા પૂછે પણ હે તમે ભાડ્યા હોય તો હા એટલે હું આ તો કહ્યું તારા બાપા ચોરી ગયા છે ને સાચું નહીં કહેવાનું. તો તમારે કહેવાનું કે મને નહીં ખબર. એ તો વાંધો નહીં. એટલે વિડીયો મારું નામ શું છે? તમારું નામ વિષ્ણુજી, તો મારું શું રાખ્યું હતું? તમારું નામ ભરતજી. એવું નતું તો પછી એટલે હું સમજી ગયો, તમારે એમ કહેવાનું કે વિષ્ણુજી ચોરી ગયા. ચોખ્ખું કહી દેવાનું. નહીં કહેવાનું. ના ખબર નહીં. હે? તમને તો પોલીસ પકડી જાય ને પછી બરાબર નહીં મારવાની છે. એ ભૂખા તાપ લાગે છે. હા આ હે જ ભાઈ બોલાવી દો પેલા ભાઈ સ્ટાર્ટ. હાય હે બકરા, હા મારા 3 લાખ રૂપિયા પણ મેં તો આવું કરવાનું છે મુરા કાકા. પહોંચો મારી નાખવાના છે. તું તો કહેતો તો તમારા હાચુકનું શૂટિંગ લેવાનું છે અને મારી નહીં નાખવાના. મારે શું કરવાનું? પૂછવાનું છે ખાલી પૂછવાનું જ છે. પૂછવા ખાલી એમ કહેવાનું કે મારા 3 લાખ રૂપિયા ચોરી થયા છે, તમે મારા ઘરે ચોરી કરતા જોયા હતા કોઈને? એમ જો હા ટચ કેજી હાય ટચ કે સ્ટાર્ટ. હાય બકરા જીવામાં ધોળા ઢગ દેખાય રહ્યો પાછા. બકરાજી, હા મારા ઘરથી 3 લાખ રૂપિયા ચોરતા કોઈ ભાલ્યા હતા? શું થયું? અમને ભાડ્યા હતા. લઈ લો પૈસા. સ્ટાર્ટ કહું એટલે વચ્ચે નહીં બોલવાનું કાકા. પણ ભાઈ ધોળા ઢગ દેખાતા હતા. તો કેમેરો છે 4 લાખ રૂપિયાનો, દેખાય જ ને થોડા. એટલે અમે બોલાય નહીં બોલવાની. નહીં બોલવાનું. સ્ટાર્ટ કહું ને પછી અવાજ નહીં કરવાનો. સારું સ્ટાર્ટ પટી ગયા પછી અવાજ કરવાનો. સારું જતા રહો. જાઓ. પાછું પૂછવાનું. પૂછવાનું એનું એ જ હો, એનું એ જ ને. એનું એ મારા વર્ષે નવા એક્ટરો બહુ કટકા કરાવે છે હો. બીજા ભાઈ તને ખબર પડે આમાં તો આપણને શું ખબર પડે બહુ શીખવાડવું પડે છે ઓન તો બહુ ટાઈમ જાય છે. ચાલ હાય ભાઈ લાકડાજી, હે બકરાજી, મારા ઘરથી 3 લાખ રૂપિયા ચોરી કોઈ લઈ જાને ભલે તા. અમારા ઘરેથી ઓય શું થયું? તમે ચમ મને ધક્કો મારો છો? તે હું આ ફેર બોલ્યો નહીં. બોલ્યો નહીં હો. તા બાબા બોલ્યો નહીં નહીં. અરે બોલ્યા નહીં, પણ હું આમ શૂટિંગ કરું ને તો મને ઓમ આમ ધક્કો મારો, મારો કેમેરો ના હલી જાય. એટલે જોવાનું એ નિયમ ને. તો પણ ધક્કો નહીં મારવાનો, કેમેરો હલી જાય. નહીં મારે રહેવું. આવા શૂટિંગ બુટિંગમાં નહીં રહેવું. એટલે જોવાય નહીં દેવાનું ભાઈ. અલા પણ શૂટિંગ થઈ ગયા પછી હું તમને નહીં બતાવું મોબાઈલમાં. છેલ્લે ઓવે દુર્ગા તારો બાપ કેમ આમ કરે આજે? હાલ મને કમ્પ્લીટ શૂટિંગ કરવા દો કાકા. આપણા પૈસા કમાવાના છે ડોલર ભાઈ ડોલર. અને ફેમસ થવાનું છે. ઓવે એટલે હરખું મને મારી રીતના કરવા દો. અમે કરવા દો તમે શૂટિંગ. એ તો બાપડા કોઈ નહીં કરતા. તમે હમણાં રહો. હે? તમે હમણાં રહો. હે? તમે હમણાં રહો. હાલ વાપરતાય નહીં બાપ. જોજો ભાઈ તમે ચોથો કટકો આવ્યો. અલા ભાઈ મૂળા હરકું બોલજો ને પેલા વાર્તા પટી જાય હું હરખું જ બોલીશ. સ્ટાર્ટ. હાય બકરા, મારા ઘરથી 3 લાખ રૂપિયા સોરાણા છે, ભાલ્યો તો કોઈ લઈ જાતા? તાર ક્યાંથી આવ્યા હતા ઓવે એટલે તાર ઘરથી લઈને જતા રહ્યા છે મારા ઘરથી ચોરી કરીને લઈ ગયો. ચોરી કરીને જતો રહ્યો જતો રહ્યો 3 લાખ ની પૂરા હતા પૂરા. ના હો મને નહીં ખબર તો ત્યાં જ્યાં છે બસ રેડી કટ આવ્યો છે. ડબલ બોલ્યો તમે સારું બોલ્યા હો. મુના સારું બોલ્યા. ના સારું બોલ્યા તમે સર બોલ્યા હતા રેડી. હવે જાઉં બીજા લોકેશને. તો હવે કરવાનું છે શું હું તમને કહું હેડો જ ખરા. મુર્ગા ઘડીક અંદર લઈ લે હેડ. અંદર સીન નહીં લેવો અને આપણે લોકેશન બદલવાની જરૂર છે. હવે બીજા લોકેશને તમારા મસ્ત મસ્ત સીન કરે. એમ નહીં કહેતો હું શું કહું આવી જગ્યા હોય ને તો મજા આવશે એમ. કાકા બહાર આવો તમે અંદર ક્યાં ફરો છો? હે? બહાર આવતા રહો. અને શું કરી સિંધુ બીજા? બીજી લોકેશને જઈએ હવે. હે? બીજી જગ્યાએ. કેમ બીજી જગ્યાએ ભાઈ? આ સીન આવી ગયા તમારા. એટલે પણ આવા તડકા મેડીને જાશું કઈ બાજુ? તમારા આવા મસ્ત મસ્ત સીન લેવડાવવા પડશે મારે. બીજે જવું છે? હવે વિચારીને હારા હે? વિચારીને હારા સીન લેવા પડશે. કેમ બિચારા બિચારા? તમારે બિચારો ગણે તારો બાપ શું? પણ હું શું કહું છું હે? કે આપણે વિચારીને સારી જગ્યાએ જઈને સીન લેવા પડશે એમ કહું. તો આપણે ચાલશું માર્કેટમાં ને? ઓવે અમને કહી દો કે અંગા જોવા આવવું હોય તો હેડો. ચાલ હવે તો શૂટિંગ એટલે હવે તો અંદર તો લીધા છે ભાઈ. શૂટિંગમાં છો ઘટના લીધો હેડો તાણ તો હવે તમને વાયરલ કરી નાખો. અને પેલો વિડીયો આપણે કેટલો હેડ્યો એ જોજે મુદકા જોજે. કોઈ જોડે ફોન છે? કોનથી જે ડિલીટ નતો કરાયો? એટલે હવે તો ડિલીટ કરાય. કોનથી જે ડિલીટ કરાયો? અને એના પછીના એના પછીના વિડીયો હા કેટલા વ્યૂ આયા? 15,000 11,000 ઓહો 8,000 ઓહો બસ એટલા જાય.
તે અમે તૈણ જ નાખ્યો છે ને હાલ તો 15 કે 11 જણ અરે પેલું સપરાઈ કેટલી થઈ સપ્રાઈઝ થઈ 3,500 અને આઈક પેલી આઈક કેવા ને તો અંગૂઠો લાઈક આઈ કેટલી છે લાઈક પેલા 15,000 વાળા વિડીયો કેટલી આવી છે ખબર છે 2-3,000 તો હશે એમ ઓય બીજા વિડીયો અને આપણે માં કોમેન્ટ આવી તમારી કોમેન્ટ જોવી પડે ના તમારી નહીં આવી મારી આવી આ મુળાજી ની આવી છે શું આવી મુળાજી કે ભીમ જેવા લાગો છો જાડિયા કેવી એક્ટિંગ કરીશ નહીં એક નંબર હો મેં વિડીયો જોયો તો મુર્ગા વાત કર સેજરી કેમ આટલા પાતળા છો કે અંદર એવું લખ્યું હવે આમ બોડી બનાવીને પછી હું આવ્યું છું હવે મારે હાલ નહીં રહેવું એ તો વસ્તી તો કે હવે જે કે આપણો કોમ કરવાથી કોમ મગજ બની લેવાનું ના હેડો હવે માની છો કે ઓએ હેડો હેડો ચાલો એટલે આ તો હા ચુકલા પોલીસ વાળી મળી કે ચાલો શૂટિંગમાં છો ભાઈ તમે હા હાલો અત્યારે શૂટિંગ નહીં થતું ઓય અત્યારે તો ખાલી આપણે એમને ઊભા છો હારો હેડો હે હારો હેડો આ તો જો એમ તો ખરેખર પોલીસ વાળા કર્યા હોય ને હા તો ભૂકા કાઢી નાખે અરે આવા છે પાછા વળી ચાલો ધીમે ધીમે આ તો ઇંગ્લિશમાં બોલે એમ ને ત્યાં તો જે ખાલી શૂટિંગ ચાલુ હતું ને આપણે હા તે મને મને તો ધોકા આવે એટલે હા ચુકલી મારી તમને તો તારે પણ એવી રીત તો સડે છે ને હે એટલે આ મુર્ગોની જ નીકળી ગયા ઓય તો છે ને વાંચી પકડી ઓ નો જો કદાચ એવી એક્ટિંગ આવે ને હા. અંદર એમ કે ને કે સાહેબ ની મારી એક્ટિંગ આવી છે તો એમ કરી અને એમ કરી એ, ના ના એવું ના કરાય મને પાણીમાં નાખી દીધો હોત તો ના થાચી તાણ પર હેડો હેડો પેલા મુર્ગાએ કીધું ઈ હેડો